માહિતી આપતા ન હોય જે બાબતે કોંગ્રેસ તો જિલ્લા કલેક્ટરને આવેદન। છોટાઉદેપુર જિલ્લાના સાંસદ, ધારાસભ્યોને જિલ્લા તાલુકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોને સરકારી તંત્રના અધિકારીઓ દ્વારા મંગાવવામાં આવતી માહિતીઓ સમયસર, યોગ્ય અને પૂરેપૂરી આપવામાં આવતી નથી, જે બાબતનો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય રંગ આવી ગયો છે। આપેલ આવેદનપત્રમાં જણાવેલ કે છોટાઉદેપુર સાંસદ દ્વારા કરવામાં આવેલ લેખિત ફરિયાદ કે જિલ્લા અધિકારીઓ તેઓની માંગણી મુજબ કોઈ માહિતી આપતા નથી અને આપે છે તો તે મોડી આપે છે અને તે પણ અધૂરી હોય છે, જેના કારણે જિલ્લા સંકલનની મીટિંગમાં લોકોને તેમના વિસ્તારના પ્રશ્નની યોગ્ય રજૂઆત કરી શકતા નથી, જે ગંભીર બાબત છે। છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય સોમભાઈ રાઠવા સાહેબ, પાવીજરપુર તાલુકાના પ્રમુખ કાજરભાઈ, શહેરના પ્રમુખ સુલેમાનભાઈ અને બીજા બધા આગેવાનો ભેગા થઈને ગઈકાલે અહીંના માનનીય સાંસદ શ્રી જસુભાઈએ જે ફરિયાદ કરી છે કે એમની રજૂઆત એના અધિકારીઓ સાંભળતા નથી, એ કોઈ જવાબ માગે તો એમને આપવામાં નથી આવતો, અથવા મોડો આપવામાં આવે છે અથવા અધૂરો આપવામાં આવે છે, જેના કારણે જિલ્લાના લોકસભા વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે એની રજૂઆત કરી શકતા નથી, નિરાકરણ લાવી શકતા નથી। અમને થયું કે આ જે પ્રશ્ન છે એ કોઈ વ્યક્તિનો નથી। જસુભાઈ ભલે ભાજપ પાર્ટીના હોય પણ આ લોકસભા વિસ્તારના સાંસદ છે અને સાંસદનું જો અધિકારીઓ સાંભળતા ના હોય, એમને જવાબ ના આપતા હોય તો ધારાસભ્યની શું હાલત હશે એ સમજી શકાય છે। ધારાસભ્યને તો કોઈ પૂછતા જ નહીં હોય અને ધારાસભ્યોનો સાંસદો ના સાંભળે, તાલુકા જિલ્લાના પ્રમુખો, બીજા હોદ્દેદારો જે છે એમનું આ સરકારી તંત્ર સાંભળતું નથી, એ પ્રકારની સ્થિતિ છે। અને અમે અવારનવાર કોંગ્રેસ પાર્ટીએ અનેક પ્રશ્ન રજૂઆત કરી છે। અમે 9 તારીખે આજે પુલ તૂટી ગયો ડાયવર્ઝન વિશે આવેદનપત્ર આપ્યું હતું અને 10 તારીખે જસુભાઈએ પત્ર લખ્યો છે। અને જે મુદ્દાઓ છે કે જિલ્લામાં રોડ રસ્તા તૂટી ગયા છે અને વિદ્યાર્થીઓ દરેકને પ્રશ્ન છે, અને સાથે ભૂતકાળમાં આ જિલ્લામાં 25 કરોડ કરતાં વધારે નકલી કચેરી કૌભાંડ થયું। માનનીય જસુભાઈ એની પણ તપાસ માંગતા હશે। આ જિલ્લામાં નળ સે જળ યોજના પૂરેપૂરી ફ્લોપ ગઈ છે, કોઈ પણ નળમાં પાણી નથી આવતું, પણ લોકોના જે ઘરવેરાના જે પાવતી છે એમાં પાણીના બિલ આવે છે। તે ઉપરાંત આ જિલ્લામાં બીજાને કૌભાંડો તો ખરા જ, પણ અલગ અલગ વિસ્તારોમાં, અંતરિયાળ ગામોમાં બસની સુવિધા નથી। જે બસ જાય છે એકાદ તો ત્યાં ઓવરલોડેડ, જો બસમાં 50-60 લોકો ભરી શકાતા હોય તો 125 કરતાં વધારે લોકોને ભરે છે। શાળાઓના મકાનોની હાલત ખરાબ છે, શિક્ષકો નથી। આ પ્રકારની જે સ્થિતિ છે એનાથી લોકો ત્રાહિમામ છે, ભયંકર ભ્રષ્ટાચાર છે, અને એવી સ્થિતિમાં સાંસદ સાહેબ, ધારાસભ્યો, એમના પદાધિકારીઓ છે, સરકારમાં છે, એ ગામડામાં જઈ શકતા નથી। અને એમને જો જવું હોય તો સરકારનો એ કાર્યક્રમ બનાવવો પડે છે અને અધિકારીઓ પાછળથી એ લોકો એની પાછળ રહીને એ જઈ શકે છે। આ પ્રકારની સ્થિતિ ખૂબ જ ખરાબ કહેવાય। અમને લાગે છે કે ભાજપમાં સંગઠન અને પદાધિકારીઓ વચ્ચે કોઈ પ્રોબ્લેમ હશે, મનમેળ નહીં હોય। ભૂતકાળમાં એમના ઝઘડાઓ થયા છે, એવું બહાર આવ્યું છે, અને એમનું સંગઠન સહકાર નહીં કરતું હોય એ બરાબર નથી। જે કામ ભાજપના સંગઠને કરવું જોઈએ તે કામ અમે કરી રહ્યા છીએ, એટલા માટે કે સાંસદ, ધારાસભ્યો અને અધિકારીઓ સાંભળવા જોઈએ, જેથી લોકોને ન્યાય મળે। તો આ અમે કરી રહ્યા છીએ અને આવતા દિવસોમાં જસુભાઈ, માનનીય સાંસદ શ્રી, ધારાસભ્યો, એમને જો હજી પણ કોઈ નહીં સાંભળે તો અમે એમને પૂરો સહકાર આપવા માંગીએ છીએ। જો એ લોકો આ તંત્ર સામે, સરકાર સામે આંદોલન પણ કરશે તો અમે એમની પાછળ ઊભા રહેવા માટે પણ કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા તૈયાર છે। એ અમે આવેદનપત્ર આજે આપ્યું છે અને અમને આશા છે કે અમારા આવેદનપત્રથી ભાજપના અહીંના જે સાંસદ છે જસુભાઈ, એમનું અધિકારીઓ સાંભળશે, અહીંના 3 ધારાસભ્યો છે એમનું અધિકારીઓ સાંભળશે અને બીજાનું સાંભળશે અને લોકોનું કામ થશે, એવી અમને આશા છે। અને આશા રાખી આપણા માધ્યમથી આ વાત સરકારી તંત્રને પણ પહોંચશે।